મને એમ લાગે છે કે હવે કઈક નવું કરવું પડશે આપણે હો. તો જ હવે ભેગું થશે ને કે ભેગું નહીં થાય. વિચારું નવા કરવા માટે શું કરશે આપણે? ઠીક છે, ઓલા લોકો આવે તો કઈ મગજ કામ કરે કઈ કાલે મગજ મારું કઈક નવું કરવું જોઈએ. આવશે કઈ પાછા એ લોકોને પછી બહુ વાર લાગે યાર ખરેખર. 4-5 જણા રહ્યા છે પણ કેટલા નાટક બહુ કરે પછી આવવામાં સમજતા જ નથી પાછા. કાંઈક આદત જશે નહીં મારી ખરેખર દાંત કાઢવાની. વાતું કરતા કરતા દાંત આવી જાય મને. વાતું કરતા કરતા દાંત આવી જાય. આવી ગયો એમ ને તું? તમારી રાહ જોઈ રહીને થાકી જાય ખરેખર. તમારા ઠેકાણા નથી હોતા યાર. તું તારું દાંત કાઢવાનું બંધ કરી દેજો. હવે દાંત કાઢવાનું બંધ તો કરી દો. તને ખબર તો છે હવે આદત છે. શું કરવું યાર તું કે યાર? મને ખબર છે કે હું છે ને દાંત કાઢું બધાને ખરાબ લાગે છે યાર. હવે ક્યાંક ગયા હોય તો હું કોક ઇજ્જત લઈ જાય આપડી. હવે ઇજ્જત લઈ જાય તો આદત છે તો શું કરવું યાર? આદત તો શું કરું તું કે મને યાર? આમ ના કરાય, ડોક્ટર ને બતાવી દે. તને ખબર છે ને કેટલા ડોક્ટર ને મેં દેખાડી દીધું છે યાર. આદત તો જાવી જોઈએ ને યાર. ના જાય તો શું કરું? ડોક્ટર દવા દે છે ખાલી અવાજ બંધ થઈ જાય યાર. પાછી નહીં પાછો અવાજ નીકળે પાછો. જો છે ને જો વાત કરું તો તને દાંત આવે. હવે કી લાઈન લેવાની? લાઈન તો આપણે છે ને ગમે ની હાલશે. ગમે ના લાઈન જ મારવાથી કામ છે ને આપણે યાર. એમ નથી કેતો. હવે હવે આપણે શું કરવાનું? એ તો હું ક્યારનો વિચારતો તો શું કરવાનું છે. તું આવ્યો જો લોકો આવે તો મગજ કામ કરે ને મારો. બધા ભેગા થઈને સરખું કામ થાય સમજી લે. આપડા બે થી શું થાય એકલાથી યાર? બધા આવવા જોઈએ. અબે સાલે દાંત ના કાઢ. નો નો નો. ઓહો સંજયભાઈ, હા આવ્યો. આવી ગયો એમને તું? તને તો બહુ વાર લાગે છે ખરેખર. નવી નવાઈમાં તે તો લગ્ન કર્યા છે. લગ્ન કર્યા બધા મારા ભેગો વિડીયો બનાવવા આવે છે. આટલી બધી વાર ના હોય યાર. વાર તો લાગે ને યાર. અરે ઓલું આવી ગયું ને છોકરું રમાડતો હોય છે. છોકરો રમાડતો તો એમને અમારે વાત પડે ને યાર. હવે ના પાડી દી લગ્ન ના કર મારા ભાઈ. તોય સમય જાય નહીં. આ બધું કરવું પડે મારા ભાઈ. બારે તો નહીં બાળીને ટાઈમ આપવો પડે ભાઈ. હવે છોકરો થઈ ગયો, છોકરાને ટાઈમ આપવો પડે ભાઈ. આઠિયો તાવ આવ્યો છે શું? તાવ નહીં યાર. તને ખબર નથી મારી આદત કેવી છે? તને ખબર તો વાતું વાતુમાં દાંત આવી જાય તો શું કરવું યાર તું? ના કટે કોઈ ઇજ્જત લઈ જાય યાર. હવે તને ખબર છે, તમને બેને ખબર છે, તોય તમે આવી રીતના કરો તો બીજા શું કરે યાર? તમારા સાહેબ બધાને સમજાવવાનો હોય બધાને તમારે કે ભાઈ આને શું છે કે એલર્જી છે, આની છે ને આવી બીમારી છે ને કે વાત વાતમાં છે ને દાંત કાઢે. વાત વાતમાં દાંત નીકળી જાય છે યાર. અને બાચકો પહેરાવી દે. બાદશાહ ફેરવાના શું જોતું તું પૂરા? એની મને અને કે કઈ કે યાર. વાત તો સહી હે. દાંત કાઢ ને અમે સમજી, બીજા ના સમજે. અમને ખબર છે, બીજાને થોડી ખબર છે. વાત તમારી સાચી આવી જાય તો હું શું કરું? લઈ જાય. એનાથી ઈલાજ નથી થતું ભાઈ. નકર તો પેલા ઈલાજ કરાવી લીધા હોય યાર. કેટલા ડોક્ટર બદલાય હોય યાર. બધા ડોક્ટર દવા દઈ દે તો ખાલી અવાજ મારો બંધ થઈ જાય થોડીક વાર માટે. વળી એને જ પાછું ચાલુ થઈ જાય છે ભાઈ. કરવાનું શું એના માટે યાર? એટલે તમને અહીંયા બોલાવ્યા અમે બધાને કે તમે બધા આવો. ઠીક છે, કઈક નવું વિચારીએ આપણે. તમે બધા મોડા આવો. ટાઈમે તો આવતા જ નથી કોઈ. અહીં ઠેકાણા તમે 2 જણા આવ્યા છો. અહીં ઘણા આવવાના કોઈના ઠેકાણા નથી હજી. શું કરવાનું? બંધ કરી દેજો, હું આવું. આ વાંધો નહીં, આવું જા. આને વાતો વાત ઉપર લાગી જ જાય છે કેટલાની. આની એક એલર્જી છે કેટલાની. વાત ઉપર આમાં જ કરતો આવું કરતો હોય છે. અમારે સેન કરવાનું. શું સેન કરવાનું યાર? I love you. શું સેન કરવાનું? વાત થાય છે ખાલી એમ. બે જા ચૂપચાપ ત્યાં તું. મગજમાં ના લે, તું ખાલી વાત કરું છું મેં. તમે બધા આવી બધી વાતો કરતા હોય ને તો મારે જે વિચારવાનું એ વિચારી નથી શકતો હું. મારે જે પ્લાન કરવાનું પ્લાન થતા નથી મારા. બધા પબ્લિક ને કહીએ કઈક નવું દે પછી નવું દેવાતું નથી અહીંયા પછી યાર. ટાઈમ આવતા જાવ યાર, એમાં મજા આવે. સમજો છો તમે? તું તારા દાંત કાઢવામાં ભૂલી જતો હોય. દાંતનું નામ ના લે, ઓટોમેટિક દાંત આવી જાય છે યાર. ધક્કો માર, ધક્કો માર. क्या करूं मैं इसका? क्या करूं इसका? વાહ યાર, ખરેખર બિરાવી દીધો ખરેખર યાર. સમજ આ પાછળથી જ્યારે હોય ત્યારે પાછળથી જ આવતો હોય છે ખરેખર. આદત પડી ગઈ છે પાછળની. હા, એ તો મને ખબર છે. હવે તને શેની આદત છે બધી ખબર છે. હવે તારા પાછળના એવા અમે ઓછી તને ઓળખતા નથી અમે. ઊંધું ના સમજો તમે, એવું કઈ નથી. ઊંધું જ છે મારા ભાઈ. બધા તને ઓળખે જ છે મારા ભાઈ. આગળ કરતા વધારે પાછળથી તું જ જાસ. બધી ખબર છે અમને. લગ્ન તો થવાના છે જ નહીં. મને ખબર છે એટલે તો લગ્ન નથી થતા મારા ભાઈ. લખણ જેવા છે સમજસ? લખણ સારા હોવા જોઈએ કે નહીં? હા બધાને ખબર જ છે આપણા લખણ કેવા. સામેથી દેવા આ તો કરવા નથી આપણે. હા, એ તો ખબર છે ને મારા ભાઈ. વાતું કરતી હતી. ચા મંગાવી ના વાળા, ચા. આ સો દાંત કાઢતો હોય છે જયારે જોઈ ત્યારે. માનસેન કહી ગયું. હજી તો મારે લગ્નમાં લઈ જાવ તો કે કાઢવા જેવા જ નથી. એને બાચકો ઉઠાડી દેજે, લગ્નમાં ના લઈ જતો. લગ્ન ની તો ઠીક યાર. મને વિચાર હું કોઈના મહિનામાં ગયો હોય આવી દાંત આવી જશે તો શું થશે? જવાય જ નહીં તારે. એટલે તો નથી જતો ક્યાંય ભાઈ. તું ઘરમાં જ રહેતો જાને પણ તારું કઈ કામ છે બારે? ખાલી ખોટો બોજ બનસ. તને જોઈને કોક બી જાતું હશે બહાર નીકળતો હોઈશ તો. હા, એ બધું તો ઠીક છે, બરાબર છે મારા ભાઈ.
વેલું આવવાનું હતું તો અત્યારે કા મોડો મોડો આવ્યો, એક આવે, એક જાય ને એક આવે, મુતરવા ગયો તો આવ્યો, એક જાય ને એક આવે છે, શું કરવાનું? નથી ભાઈ, તું વેલો આવી ગયો છે, તને ઘરમાંથી કાઢે છે, અમારે તો ઘરમાં કામ હોય ને. આ તો ખબર છે ને મને મારા ભાઈ, ઘરમાં કેને કાઢી કેને નથી કાઢતા મારા ભાઈ. કેટલા વાગ્યાની વાત હતી ને કેટલા વાગ્યા જો તો ખરી. ભાઈ ગોતતો ગોતતો આવતો હોય ને. હા, बात तो सही है. ગોતતો આવતો ખબર છે, આ બધું જાય મને ખબર, રસ્તામાં કેને ગોતતો આવો ને કેને જોતા આવતો હોય, અને ઓળખતા નથી અમે. હા યાર બસ હવે અરે આવી રીતના તું કરસ ને એટલે જ મને કોઈ નથી જોતો. તો ભાઈ એને કહી દે આપણે ભેગો ફરી નહીં ભાઈ, તું રજા રાખ મારા ભાઈ, બરાબર છે? હા, તું મારા ભેગો ફરતો ના જતો, ના જતો કાલથી હું. તું ના આવ, તું આવ્યો જો, બરાબર? અમે નથી આવ્યા, તું આવ્યો જો ભાઈ. તારો ફોન આવ્યો એટલે આવ્યો. હા, તો હવે નહીં કરી તને ફોન, બરાબર ને મારા ભાઈ? હવે નહીં આવે. બતાવો આ કોઈ જોતી નથી તારા હિસાબે, એવા નાટક કરસ ને તો. નાટક નહીં મારા ભાઈ, બીમારી છે, એલર્જી તો શું કરવાનું મારા ભાઈ? હા, નાટક શું એમાં? મારા ઘરે છોકરો હોત ખબર હા, એ તો ખબર છે, તારી ઉંમર કેવડી છે, છોકરા કેવડા તારા ઘરે, રેવા દે ને ભાઈ. જોતી કઈ હા, એ તને ખબર તો છે હવે. જોતી નથી, મૂકી દે ને, રેવા દે ને, તને નહીં સમજાય, કઈ બોલ નહીં તું અત્યારે. જ્યોતિ આરતી અર્ચના બધી હતી આપણી પાસે, તને નથી હા, ખબર છે ઈ તો. હિસાબે બધું હાલ્યું. હા, હવે ખબર છે ઈ તો બધા પબ્લિક ને ખબર જ છે મારા ભાઈ. ખોટી નો છે. રાતના કાઢે ઉરા વિડીયો ઉતાર સરખો, બધા જોવે છે, કેમેરો લે છે મારા ભાઈ. ના તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હવે આગલા વિડીયોમાં